મહેસાણાની વિસનગર તાલુકા પંચાયત માટે 2026નું ઇલેક્શનનું આખરી સીમાંકન જાહેર કરાયું। 1.82 લાખની વસ્તી ધરાવતા કુલ 24 બેઠકોમાં 8 બેઠકો બિન અનામત રખાઈ છે, જેમાં તરફ, વાલમ અને ઉમતાનો સમાવેશ થાય છે। ઓબીસી માટે 6 બેઠક ફાળવવામાં આવી છે, જેમાં દેણપ અને ગોઠવા જેવી બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, જ્યારે 7 બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત છે। આ ઉપરાંત એસસી વર્ગ માટે રાલીસણા તેમજ કાંસા 1 તેમજ એસટી માટે કાંસા 2 બેઠકની ફાળવણી કરવામાં આવી છે। અમદાવાદના મોટેરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિસ્તારના અનેક ફ્લેટ અને સોસાયટી બહાર ઇલેક્શન બહિષ્કારના બેનર્સ લગાવીને વિરોધ કરાયો। સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે લાંબા સમયથી રોડ, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, જેને લઈને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી મતદાનમાં ભાગ નહીં લે તેવી ચીમકી ઉચ્ચારી છે। મૂળભૂત જરૂરિયાતો છે, અમારા રોડ, રસ્તા, પીવાનું પાણી, જે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા છે કે જે બી જે બેઝિક જે જરૂરિયાતો છે એ અમારી પહેલાં સંતોષાવી જોઈએ। અને આ અંતર્ગત અમે 15 સોસાયટી ભેગી થઈ। પહેલાં ઇન્ડિવિજ્યુઅલ અમે 10 વર્ષથી લડતા હતા, છેલ્લા અમે 2 થી 3 વર્ષથી અમે 2 થી 3 મહિનાની અંદર અમે આ યુનાઇટેડ થઈ 15 સોસાયટી ભેગી થઈ અને એક સાથે અમે અવાજ ઉઠાવ્યો અને છેલ્લી એની કાર્યક્રમ હેઠળ અમે જ્યાં સુધી અમારી મૂળભૂત જરૂરિયાતો નહીં સચવાય, નહીં મળે ત્યાં અમે મતદાન નહીં કરીએ। એ બોર્ડ લગાવ્યા પછી અમારી મિટિંગ થઈ કોર્પોરેટર સાથે, બીજેપી જે આ વિસ્તારના આગળ પડતા છે એમની સાથે, અને એ મિટિંગમાં એએમસી તરફથી ધવલભાઈ હાજર રહ્યા હતા અને એમણે દરેક કામ માટે અમને એક ડેડલાઇન આપી છે। મૂળભૂત જે આમ જનતાને જે જરૂરિયાતો હોય છે, જેવી કે રોડની હોય, પાણીની હોય, લાઇટની હોય, ગટરની હોય, એ સમય મર્યાદાની અંદર થતી નથી, જેથી આમ જનતાને મુશ્કેલી પડે છે। હવે આજુબાજુ 2 પાઇપો નાખી નર્મદાની, પણ એ નાખીને પછી કામ પૂરું થઈ ગયું એમ માને છે, પણ એનાથી આમ જનતાને ચાલવામાં, સ્કૂટર ચલાવવામાં તકલીફો પડે છે અને પડી જવાય એવી પરિસ્થિતિ પણ થાય છે। અમદાવાદના મોટેરા વિસ્તારના લોકોની જે 15 જેટલા જે ફ્લેટો જે આવેલા જે છે અલગ અલગ, તેમાં જે લોકો જે છે ખાસ તો મતદાનનો જે બહિષ્કાર કરવાના પોસ્ટર જે છે ખાસ તો લગાડવામાં આવ્યું છે। હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ મોટેરા વિસ્તારમાં અલગ અલગ જે ફ્લેટ આવેલા છે તેમાં આવી રીતના જે પોસ્ટર લગાડવામાં છે। મૂળ લોકોની માંગ એવી છે કે જે પ્રાથમિક સુવિધા જે છે અહીંના લોકોને નથી મળી રહી છે, જેના કારણે તે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે। છેલ્લા ઘણા સમયથી જ્યારે લોકો જે છે કોર્પોરેટરને ચૂંટતા હોય છે તો તેઓ પાસેથી એવી આશા રાખતા હોય છે કે પોતાની જે પ્રાથમિક સુવિધા જે છે લોકોને મળે, પરંતુ જે પ્રમાણે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી છે ત્યારે લોકો હવે રોષે ભરાયા છે અને રોષે ભરાયા બાદ હવે તે લોકોએ પોતાના ફ્લેટની બહાર આવી રીતે પોસ્ટર લગાડી દેવામાં આવ્યા છે। જો તે લોકોની મૂળભૂત અને પ્રાથમિક સુવિધાનો જે નિવાડો નહીં આવે તો આવનારી જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી જે છે તેમાં તેઓ લોકો મતદાન નહીં કરે તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।